8 સપ્ટેમ્બરે કોંગ્રેસ ગુજરાત વિધાનસભાનો કરશે ઘેરાવ। ચોમાસુ સત્રના પ્રથમ દિવસે સરકારને ઘેરવાનો કોંગ્રેસનો પ્રયાસ। નલ સે જલ અને મનરેગા યોજનામાં કૌભાંડ મુદ્દે કોંગ્રેસ આક્રમક। ગંભીરાભરી દુર્ઘટના સહિતની દુર્ઘટનાને લઈને સરકારને ઘેરશે કોંગ્રેસ। બેરોજગારી, ખાલી પડેલા સરકારી પદ સહિતના મુદ્દે કોંગ્રેસ કરશે ઘેરાવ। ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓ વિરોધ પ્રદર્શનમાં રહેશે ઉપસ્થિત। ગુજરાત કોંગ્રેસના પ્રભારી સહપ્રભારી પણ કાર્યક્રમમાં રહેશે હાજર। કોંગ્રેસના જિલ્લા અને મહાનગરના પ્રમુખો પણ વિરોધ પ્રદર્શનમાં ઉપસ્થિત રહેવાના છે। રાજ્યભરમાંથી મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો રહેશે હાજર। ગુજરાત કોંગ્રેસની પોલિટિકલ અફેર કમિટીની આજની બેઠકમાં આ નિર્ણય લેવાયો છે। સંવાદદાતા હિરેન આપણી જોડે લાઈવ જોડાયેલા છે। હિરેન, આજની જે બેઠક થઈ કોંગ્રેસની એવું લાગે છે કે ઘણા બધા નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં એક નિર્ણય આ વિરોધનો પણ છે કે આ વખતે ઘેરાવો કરવો છે, વિરોધ કરવો છે। શું વિગતો મળી રહી છે? ગુજરાત વિધાનસભાની 2027માં યોજાનારી ચૂંટણીને લઈ અને કોંગ્રેસે તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આક્રમકતા દેખાડવાનું નક્કી કર્યું છે, જેના પરિણામે પહેલાં વોટ અધિકાર યાત્રા યોજાશે અને પછી 8મી સપ્ટેમ્બર કે જે ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રનો પ્રથમ દિવસ હશે એ દિવસે ગુજરાત વિધાનસભાનો ઘેરાવ કરવાનું કોંગ્રેસે નક્કી કર્યું છે। ઘેરાવના જે મુદ્દા નક્કી કરવામાં આવ્યા છે તેની અંદર સૌથી મોટી બાબત અત્યારે ચાલી રહી છે નલ સે જલ યોજનાની અંદર થયેલા તથાકથિત કૌભાંડ અને આ ઉપરાંત મનરેગાની યોજના અંતર્ગત થયેલા કથિત કૌભાંડ। આ બંને મુદ્દાને મુખ્ય બનાવશે। સાથે જ ગુજરાતના શિક્ષિત યુવાનો જે બેરોજગારીનો સામનો કરી રહ્યા છે એ મુદ્દાને પણ ઉમેરશે। આ ઉપરાંત સરકારી પદો ઘણી મોટી સંખ્યામાં ખાલી છે, એમ છતાં સરકાર દ્વારા તેની ભરતી કરવામાં નથી આવતી। આ મુદ્દાને લઈને પણ કોંગ્રેસ 8મી તારીખે ગુજરાત વિધાનસભાનો ઘેરાવ કરશે। આ ઘેરાવની અંદર ગુજરાત કોંગ્રેસના તમામ સિનિયર અને દિગ્ગજ નેતાઓને ઉપસ્થિત રહેવા માટે કહેવામાં આવ્યું છે। સાથે જ ગુજરાતના તમામ જિલ્લા કોંગ્રેસ અધ્યક્ષ, મહાનગરના શહેર કોંગ્રેસ અધ્યક્ષ સાથે જ તમામ કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે। જ્યારે આ 8 સપ્ટેમ્બરે ગુજરાત કોંગ્રેસ એ ગુજરાત વિધાનસભાનો ઘેરાવ કરશે ત્યાં સુધીમાં તાલુકા કોંગ્રેસ અને વોર્ડ સમિતિઓના પ્રમુખની પણ રચના થઈ ગઈ હશે અને એ જાહેરાત પણ થઈ ગઈ હશે। એટલે આ તમામ લોકોને હાજર રાખવાનું પણ કહેવામાં આવ્યું છે। એક મોટી સંખ્યા ગાંધીનગરની અંદર એકત્રિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે અને આ મોટી સંખ્યા એટલા માટે કે કોંગ્રેસની એક તાકાત, કોંગ્રેસની એક આક્રમકતા એ ગુજરાતના લોકો સુધી પહોંચે। જી